ત્યાં એ વિચાર આવ્યો એટલે અમારા હગાવાલાએ ભેં કરી ભાઈ તમે ઓપરેશન કરાવી નાખો. મારા કુટુંબમાં મને કોઈ કહે એમ નહોતા, કારણ કે એ મર્યાદિતથી મૂંઝાતા હતા. આખું કુટુંબ પરિવાર આખો ઉપાધિમાં હતો, તો મને કંઈ નહોતા એકતા. અહીંથી મને ફોર લઈને સુરતે લઈ ગયા, ત્યાંથી પાછું ઓપરેશન કરાવવા રાજી કરાવવા હાથ થઈને મહારાષ્ટ્રમાં લઈ ગયા ફરવા. પણ મેં કીધું મારે નથી કરાવવું. હગાવાલા કે મેં કીધું 15 દિનનો મને મુદત આપો, 15 દિવસે હું કરાવી નાખીશ. 15 દિવસની મુદત આપી. બરાબર દિવાળીનો સમય હતો અને દિવાળી બેસતા વર્ષ આ પીડા હાવ ગઈ હજી છે નહીં, અને કોઈ દી મારો અવાજ નથી બેઠો. અને બસ આનંદથી રહું છું અને ગાઉની સેવા કરું છું. હું ગમે ત્યાં મને કોઈ AC વાળા રૂમમાં મૂકે તો મને એને મુંજારો થાય નહીં. કર્યો પૈસે નહીં. પછી માનોને તમે આયુર્વેદિકની જે આવું તમને કોને ચિંજુકભાઈ માનોને આ રીતે અહીંયા ગલોફામાં ઘી મૂકો ને ઘી તમે કેટલા ટાઈમ મૂક્યો ને એ અમારા દર્શક મિત્રો જાણકારી આપો કે જેથી ખ્યાલ આવે કે લોકોને જે કેન્સર છે તો આ દવા લેવી ન લેવી, શું આપનું કેવું છે? રમેશભાઈના વિડીયો હું બેઠો બેઠો જોતો પેલા, એમાં એને આ બધા રોગ વિશેની વાતો કરતા, એટલે મને સાંભળી ગયું કે ભાઈ આ કહેતા હોય તો બરોબર જ હોય ને એમ. એટલે મારી હાથે મેં ટ્રાય કરી, એના વિડીયો જોતો એમાં એ બધા રોગના નિશાણો બતાવતા. એટલે હારા પ્રતાપ રમેશભાઈ રમેશભાઈ ગોંડલ ગૌશાળા છે, હું મોટા હા, એના વિડીયો જોતો ને બધા રોગ નું બધું કેતા ને એનો મેં યુઝ કર્યો એટલે મને થયો ફાયદો. બસ ઈ ઘી મારે તો દુખાવો બહુ થતો, મને બળતું બહુ હૈતી બારે. એટલે પેલા ઓલા ડોલા મોઢું આવી ગયો ઘી સોપડતા ને તે મેં એ લઈને ઘી ત્યાં સડાવવાનું ચાલુ કર્યું. આમ રહેતો નહીં, તે ઠંડુ કરીને મૂકું ને મને મજા આવતી. ઈ આનથી મને મટી જાય એવું મને કઈ નહોતું. બળતું ઓછું થઈ જાય, ટાઢું હોય લો એ. પછી મેં એ જૂના ઘીના વાતો કરતા. કેટલા ટાઈમ તમે દવા લીધી રીતે ઘીથી? મેં એ 20 થી 25 દિવસ ઘી મૂક્યું હતું. બરાબર, પછી સારું થઈ ગયું? હા, પછી કાંઈ નહીં. બરાબર, બોલો બીજું કઈ માનોને ગૌ વિશે કહેવા માંગતા હો કે ભાઈ માનોને જે આ લોકો જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકી દે છે અને ગાયોને જ્યાં ત્યાં રેઢી મૂકી દે છે, તો જે તમારી મનની અંદર એક ખુમારી છે, એક મરદાનગી છે, એક તમે ભરવાડ સમાજમાંથી છો ને, પટેલ સમાજમાંથી, તો પટેલ સમાજના લોકો વધારે ખેડૂતો છે, ખેડૂત પુત્ર સીધા જેને કહેવાય કે ધરતીપુત્ર. તો ધરતીપુત્રને તમે શું સંદેશો આપશો ખેડૂત પુત્રને કે ભાઈ ગાયોને જે માનો ને ગૌશાળા, તમે પોતે ગાયોના એટલા પ્રેમી છો, તો તમારા ધરતીપુત્રને શું કહેશો? ધરતીપુત્રને તો એટલું જ કહું છું કે આપણા અહોભાગ્ય હોય તો આપણે ધરતીપુત્રને ઘરે જન્મ થયો હોય, તો આપણને એનો સારો કરવા આપણને કુદરતે જમીને આપી છે, બધું આપ્યું છે, અને આપણે એના લૂણમાં સહી, આપણા ઘટિયા છે ને આપણે સહી. એટલે ગાઉની માથે બળો મારવો ને એ હું તો બહુ હવે એ તરફ તો બહુ મારે બોલાય જાય વધારે. ધરતીપુત્ર હોય, માલધારીનો દીકરો હોય, એમાં ભરવાડ બધા આવી ગયા, અને પટેલનો દીકરો હોય એ કોઈ દે ગા દુખી ન જોઈએ કે તો એને કોઈ તીરથ જાત્રાએ જવાની જરૂર નથી, એની ગેરંટી હું દઉં. ગા બસાવો જ્યાં ત્યાં પ્લાસ્ટિક નાખીને જે તે ખાવા દો, જ્યાં ત્યાં મારો, જ્યાં કઈ ઉભી ન રહેવા દો, કઈ કાઢી મૂકો, અને પછી જયારે બાપ મરી જાય તે ગાવડું ઢળી ત્યાં લાવો, એનો બાપ કોઈ દે મોક્ષે ન થાય, હાથ પેઢી ન થાય. અને જીવતા બસાવો, જેટલું વધે એટલું આમાં નાખો ને આને બસાવો, એટલે આનું વળતર વાળવા કનૈયો માથે ઉભો છે. દીધું રાખે નહીં, દેવતા વાળીને આપે, વીર પાંસાળીના તાતણે પૂરા થાય છે, એનો એ ઠાકર નો આધાની માથે છે. હે કોઈનું એને નથી રાખ્યું. હવે ખાલી 999 તાગડા હતા ત્યાં ગણીને એને હાડલા ઢગલો કહી દીધો, તમારા ફેક્ટરી એકેના નો હાલે, ઘડીકમાં એક ફેક્ટરી ઉભું કર્યું. તો તમે કેમ એમ માનો છો ગાવું મોંઘ્યું પડે છે ને બળદ્યો મોંઘો પડે છે? હે તો આની માથે આપણે હાથ ઉપાડતા, આની માથે નિંદા કરતા, કે આનું જેમ તેમ કરતા આપણે શરમ નથી થતી આપણને? આપણે કઈ રીતે આપણે મહાન કેવાય? આનું કારણ શું છે? અત્યારે આપણે ઉજળિયાત કોમ ગણાય, પટેલ કોમ, બ્રાહ્મણ થી તરત હેઠે ઉજળિયાત. તો સંસ્કાર ક્યાં પડ્યા? પટેલ નો દીકરો ભણવા જતો હોય, વાયલી ડીકી દારૂ ની ભરી હોય, આનું પરિણામ આવડું આ છે. દર્શક મિત્રો,
જે એની મનોવેદના હતી, એક સમાજ પ્રત્યેની, એક માનવતા પ્રત્યેની, એક ગૌ પ્રેમીની, એમણે કૃષ્ણ ભગવાનના જન્મ થયા ત્યારથી અત્યાર સુધીની વાત કરી અને એને કેન્સર વિશેની જે ચિંતા હતી એનું નિરાકરણ કર્યું. આપણે જોયું તો અમે મુલાકાત એ ભાઈની લીધી અને ખૂબ એમણે ટાઈમ ફાળવી અને એનું ગૌશાળાનું નિરીક્ષણ કર્યું. ગાયું એટલી બધી સશક્ત છે, જેને કહેવાય તાકાતવાળી ગાયો છે, અને એનું દૂધ ને એના ઘી ને એની ચા ને એનું છાશ ને દહીં ને માખણ ને એની વાત જ અલગ છે. તો ખૂબ જ મજા આવી અને એમણે ખૂબ પોતાની મનની વાત કરી. મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છીએ જેની સ્ટોરી એકદમ પ્રેરણાદાયક છે, જેમના જીવનમાં ખૂબ જ એમણે ગંભીર બીમારીનો સામનો કર્યો અને એ કેવી રીતે કર્યો આજે આપણે એમના થ્રુ જ સાંભળીએ. આપનું પહેલાં તો નામ જણાવશો? અમરસિંહભાઈ માંડવી ગોયાણી. હવે તમને કેન્સરની બીમારી થઈ ગયેલી કયા વર્ષમાં થઈ ગઈ? 2020માં. ઓકે, ત્યાર પછીનો જે સમય હશે, જે ફેમિલીને સંભાળવાનો, તમારા બાળકોને સંભાળવાનો, અને ત્યારે કહેવાય કે ખૂબ જ ગંભીર સંઘર્ષનો આપણે સામનો કર્યો હશે, તો એ બારામાં તમે શોર્ટમાં કહી શકો? ચિંતા તો ઘરમાં કેન્સર આવે એટલે નાના બાળકથી સમજતા હોય ને બધાને હોય જ તે, પણ ચિંતા નહોતી મને ગાવું માથે ભરોસો હતો, મને કંઈ થવો જ નથી. એટલે ઘરનાને ચિંતા હતી, મને નહોતી. અને એને લઈને આ બધું મેં 1 રૂપિયાની ટીકડી ખાધી નથી અને 1 રૂપિયા બધું ડૉક્ટરના રિપોર્ટે એની મૂકીને વહી આવ્યો છું. અને આ ગાવુંના પ્રતાપે હું ઊભો છું, અત્યારે બેઠો છું, તમારી સામે વાતો કરું છું. અને માંડવી ગામના ગામવાસીઓ આપને એમ કહે છે કે 21મી સદીના કૃષ્ણ, તો એ બારામાં તમારું શું કહેવું છે? એ તો કહેતા હોય એ બરાબર છે, પણ 21મી સદીમાં કૃષ્ણ આખા જગત થઈએ કે એક ગા બાંધે એ કૃષ્ણ જ છે. પણ આપણે કરવું નથી બેન, અને બીજાને કૃષ્ણ કરવો છે, કૃષ્ણ થવું હોય તો આખું જગત બધાની માથે કૃષ્ણ છે જ તે, બરાબર છે. અને આની સેવા નહીં કરીએ તો ગમે ત્યાં જાઓ, ગમે એ પુણ્યદાન કરશું, ગમે એ ધર્મ કરશું, તો એ ધર્મ નથી, એ ધિકાર છે. જેને આંગણે ગા નથી ને એ પાત્ર ધિકાર છે. અને આવી જ બીમારી જો કોઈ લોકોને થાય છે તો એના બારામાં તમારું શું કહેવું છે કે શું ઉપાય એ લોકો કરી શકે? એને પૂરેપૂરો ગાવું માથે ભરોસો હોય ને મારા નાથ માથે ભરોસો હોય તો ગાનું ઘી મહિનો 15 દી જ્યાં બીમારી સાંધું પીડ્યું હોય ત્યાં રાખે, તો હું એમ કહું છું કે અત્યારે હાલ મટી જાય, કપાવવો ન પડે એને. એટલી એની ગાવુંની ગુણવત્તા છે. અને ગાય છે એ ગાય છે, બાકી તો બધી વાતું છે. પછી તમે કપાઈ નાખો, પછી આમ કરો તેમ કરો, એ પૈસા નાખો છો તો એની વાંહે તમે 15 દી મોડું કપાવો ને ટ્રાય કરો એટલે મટી જ જાય. અને આપે કઈ રીતે આ બીમારીનો સામનો કરી, મતલબ કેવી રીતે સારવાર કરેલી એના બારામાં? સારવાર તો એ બળતું હતું, મને બહુ દુખતું હતું, બહુ ગાંઠ ફૂટી ગઈ હતી. પછી હું બળે એટલે ટાઢું ઘી કરીને લગાડતો એટલે મને પીડા ઓછી થતી, બળતું નહીં બહુ. એટલે ઠંડુ લાગે ને ઘી હોય કૂણું રહેતું, એમ કરતાં કરતાં મટી ગયું. અને માવાથી થયું છે, માવા હું બહુ ખાતો હૈદી બહાર, એટલે સાંધી પડી. એટલે માવા ખાય એની મારી જેવી હાલત થાય, પણ મારી જેવી હાલત વિશ્વાસ રાખીને મટાડવાની હોય તો પછી માવા ખાવાનું વ્યાત હોય ને તો ગાવું રાખવાનું વ્યાત હોવું જોઈએ તો માવા ખવાય. દર્શક મિત્રો, ગાય એ માત્ર પ્રાણી જ નથી, એક માતાનું બિરુદ આપ્યું છે કે જેની અંદર 33 કરોડ દેવતા છે. અને આપણે બધાએ પણ પ્રાકૃતિક ખેતીને મહત્ત્વ આપવું જોઈએ, ગૌ સેવા કરવી જોઈએ. અને આ સરસ મજાનું જે ગૌશાળાનું નિર્માણ કર્યું છે અમરીશભાઈએ, એવું જ આપણે છે એ ગાય માતાનું ધ્યાન રાખવું જોઈએ. આભાર. એમ વર્લ્ડ ન્યૂઝ ચેનલ, ચૌહાણ ખુશી. મારી સાથે કેમેરામેન છે અજયભાઈ. થેન્ક યુ.